तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। पहली बात तो एक बात, તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલાંથી ચેનલમાં હોય તો સપોર્ટ કરજો, લાઈક કમેન્ટ કરતા રહેજો। હા ગાઈસ, આપણે રોપા ઉગાડ્યા તો આપણે તમને બતાવી દઈએ। આ પહેલાં તો આપણે ચીકુડી ઉગાડીએ, લગભગ કાલે ઉગાડી હતી, ના 5 દિવસ ઉગાડી હતી। અને પેલો લેબડો ઉગાડ્યો આપણે 4 દિવસ મોડી લેબડો ઉગાડ્યો હતો, અને કાલે લેબડો ઉગાડ્યો હતો। અને પેલો લેબડો તો તમને પત્તા પડી ગયો, ચોંટી ગયો લગભગ। તો આપણે રોપો એટલા માટે ઉગાડે કે થોડો વરસાદ આવે, આપણે રોપો ઉગાડતા નહીં એટલે વરસાદ ઓછો થઈ જાય। તો આખરા વિસ્તારમાં વધારે વરસાદ આવે કેમ કે ત્યાં ઝાડ વધારે હોય, જંગલ બધું હોય, ઝાડી જેવું હોય, એટલે બાકી વરસાદ જબર પડે, તમારે જોઈને જોવાનું। ચોમાસું સિઝન આવી જાય એટલે તમે જોજો કોઈ દિવસ પહાડમાં જવાનું થાય તો। બાકી પોખરામાં વરસાદ વધારે પડશે અને આપણે આજના ખેતર હોય, બધા જમીન હોય, ખુલ્લી જમીન, તો બાકી વરસાદ ઓછો આવશે કેમ કે ઝાડો ઓછો હોય એટલે વરસાદ ઓછો આવે। તો મારું તો એમ જ કહેવું હોય કે ભાઈ એક બે વર્ષે એક બે ઝાડો ઉગાડતો રહો તમે તો વરસાદ બહુ આવશે। આ 4 નહીં ઉગાડી દીધો તો હોય 1-2 તમે પણ ઉગાડો। દુનિયામાં લગભગ 125 કરોડ વસ્તી છે, તો બધા એક ઝાડ ઉગાડી તો 125 કરોડ ઝાડ એક દાડો ઉગી જાય। તો તમે 125 કરોડ તો ના ઉગો, બાકી 1 કરોડ તો ઉગાડો, ઘણો થઈ ગયો। આપણા ગુજરાતી તો ઉગાડો ભાઈ, બીજા ના ઉગાડો ચાલશે। આપણા ગુજરાતમાં ઝાડ વાવો તો બીજાની વાત ચાલશે, આપણા ગુજરાતમાં મેચ જોવો ખાલી। તો ચલો, વિડીયો સારો લાગો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં, અને ચેનલમાં નવા હોય તો સપોર્ટ કરતા રહેજો। ચલો મળીએ બીજા બ્લોગમાં, બાય।